ચાલો મિત્રો, તૈયાર ફિઝિક્સ ભણવા માટે? ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 9 જે છે એની અંદર ફરી પાછા આપણે આગળ વધીએ છીએ. ગયા વિડીયોની અંદર આપણે અરીસા પર આધારિત જે કાંઈ કોન્સેપ્ટ હતા એના પરના MCQ જે છે એ સોલ્વ કર્યા હતા. હવે થિયરીમાં આપણે આગળ વધીએ અને સૌ પ્રથમ આપણે એ ચર્ચા કરીએ કે ભાઈ પ્રકાશ જે છે, પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં કેટલો હોય? તો પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય, જેને આપણે c વડે દર્શાવીએ છીએ. એટલે c જે છે એ પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં દર્શાવે છે અને ઓલમોસ્ટ હવામાં પણ એટલો જ આપણે લઈ શકીએ, કારણ કે શૂન્ય અવકાશ અને હવામાં કોઈ પ્રકાશીય માધ્યમના આધારે કોઈ જાજો તફાવત નથી. એટલે શૂન્ય અવકાશમાં આપણે જે કહીએ છીએ એ હવા માટે પણ આપણે ગણી શકીએ. તો એટલો પ્રકાશનો વેગ હોય છે. પણ જ્યારે એ હવા કે શૂન્ય અવકાશ સિવાયના બીજા કોઈ માધ્યમમાં જાય તો શું થાય? જ્યારે પ્રકાશ હવા કે શૂન્ય અવકાશ સિવાયના કોઈ બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે એના વેગમાં ઘટાડો થશે. શું થશે? એના વેગમાં ઘટાડો થશે. હવે આ વેગ જે છે કેટલો ઘટે, શું છે, એ માધ્યમ ઉપર આધાર રાખે. એટલે કે કેવું માધ્યમ છે. પ્રકાશ પાણીની અંદર પ્રવેશે છે, કાચની અંદર પ્રવેશે છે. અલગ અલગ માધ્યમમાં પ્રકાશની ઝડપ જે છે એ અલગ અલગ હશે. બરોબર. તો હવે કેવા માધ્યમમાં પ્રકાશની ઝડપ જે છે એ કેવી હશે, એની માટે થઈને આપણે માધ્યમને વ્યાખ્યાયિત કરવું પડે. બરોબર. એટલે કે પ્રકાશીય રીતે આપણે માધ્યમ જે છે એને દર્શાવવું પડે. બરોબર. તો એ દર્શાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ વક્રીભવનાંકનો, જેને આપણે n વડે દર્શાવીએ છીએ. હવે વક્રીભવનાંક શું છે કે ભાઈ કોઈ પણ માધ્યમ હોય તો એનું સૂત્ર જે છે n બરાબર શું થશે? c/v. એટલે કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં આપેલા માધ્યમમાં પ્રકાશનો વેગ. તમારે જે માધ્યમનો વક્રીભવનાંક નક્કી કરવો છે એ માધ્યમમાં પ્રકાશનો વેગ લેવાય અને પ્રેક્ટિકલ રીતે નક્કી કરવામાં આવે. તો એના આધારે માધ્યમનો વક્રીભવનાંક એટલે કે પ્રકાશની ઝડપને રજૂ કરતો એક અચળાંક આપણને મળે, જેને આપણે વક્રીભવનાંક તરીકે ઓળખીએ છીએ. બરોબર. તો કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક આપણને કઈ રીતે મળશે? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં એ આપેલા માધ્યમની અંદર પ્રકાશની ઝડપ. આ બંનેનો ગુણોત્તર એ માધ્યમનો વક્રીભવનાંક વ્યાખ્યાયિત કરે, જેને આપણે નિરપેક્ષ વક્રીભવનાંક પણ કહી શકીએ. બરોબર. દાખલા તરીકે મારે કોઈ માધ્યમનો વક્રીભવનાંક નક્કી કરવો છે. તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸, અને ધારો કે એ માધ્યમમાં પ્રકાશની ઝડપ જે છે એ 2 × 10⁸ છે. તો 8 કેન્સલ થશે. n બરાબર શું આવશે? 1.5 આવશે. એટલે આ એ માધ્યમનો વક્રીભવનાંક થઈ ગયો. એવી સંખ્યા કે જે દર્શાવે છે કે આ માધ્યમમાં પ્રકાશની ઝડપ જે છે એ કેટલી ઘટશે. વક્રીભવનાંક બીજું કાંઈ નથી, પ્રકાશની ઝડપ રજૂ કરવા માટેનો માધ્યમનો એક અચળાંક, માધ્યમની એક સંખ્યા છે સરળ શબ્દમાં. બરોબર. એના ઉપરથી શું માહિતી મળે? જેમ કે અહીંયા વક્રીભવનાંક કેટલો આવ્યો? 1.5 આવ્યો. એટલે જ્યારે હું એમ કહું કે કોઈ માધ્યમનો વક્રીભવનાંક 1.5 છે, એટલે એનો અર્થ એવો થયો કે એ માધ્યમમાં પ્રકાશની ઝડપ જે છે એ શૂન્ય અવકાશની ઝડપ કરતા 1.5મા ભાગની થશે, અથવા 1.5મા ભાગની થઈ જાય એટલી ઘટી જશે. જેમ કે આપણે કહીએ કે કોઈ માધ્યમનો વક્રીભવનાંક 1.33 છે. તો આનો અર્થ શું થયો? કે આ માધ્યમમાં પ્રકાશની ઝડપ જે છે એ શૂન્ય અવકાશની ઝડપ કરતા
1.33 ભાગની થઈ જશે. એટલે વક્રી ભવનાંક જે છે એ આપણને એ દર્શાવે છે કે એ માધ્યમમાં પ્રકાશની ઝડપ કેટલી ઘટશે. બરોબર, કેટલા ગણી થશે નહીં, કેટલી ઘટશે. એટલે હું અહીંયા એમ બોલું છું કે 1.33 ભાગની થશે. જે તમે અહીંથી સમજી શકો. આમાંથી v ને સૂત્રનો કરતા બનાવો તો c ના છેદમાં n આવે. એટલે અહીંયા આ વેગ છે, આ n વક્રી ભવનાંક છે, તો એ થયું ને શૂન્ય અવકાશ કરતા n માં ભાગની ઝડપ થઈ. ધારો કે કોઈ માધ્યમનો વક્રી ભવનાંક જે છે 1.5 હોય. બરોબર, તો આ શું બતાવશે કે આ માધ્યમમાં પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશમાં જે ઝડપ હોય એની કરતા 1.5 ભાગની થશે. કોઈ માધ્યમ નો વક્રી ભવનાંક જે છે 1.47 હોય. બરોબર છે, તો આ માધ્યમમાં જ્યારે પ્રકાશ પ્રવેશશે ત્યારે એની જે શૂન્ય અવકાશની ઝડપ હોય એની કરતા 1.47 ભાગની એની ઝડપ થઈ જશે. આ માધ્યમનો વક્રી ભવનાંક છે. જેમ વક્રી ભવનાંક વધારે હોય એમ માધ્યમ ઘટ કહેવાય, એટલે કે પ્રકાશીય રીતે ઘટ કહેવાય. કારણ કે વક્રી ભવનાંક વધારે એમ પ્રકાશની ઝડપ જે છે એ વધારે ઘટશે. બરોબર, એટલે વક્રી ભવનાંક જે માધ્યમનો વધારે હોય એ પ્રકાશીય રીતે ઘટ કહેવાય. એની સાપેક્ષે કોઈ માધ્યમનો વક્રી ભવનાંક ઓછો હોય તો એ પ્રકાશીય રીતે પાતળું માધ્યમ કહેવાય. ખ્યાલ આવે છે? તો આજે આપણે શીખ્યા એ નિરપેક્ષ વક્રી ભવનાંક શીખ્યા. એટલે કે કોઈની સાપેક્ષ નહીં, કોઈ માધ્યમનો સ્વતંત્ર વક્રી ભવનાંક કે એની અંદર પ્રકાશની ઝડપ કેટલામાં ભાગની થશે. આ નિરપેક્ષ વક્રી ભવનાંક થયો. જેમ કે આપણે પાણીના વક્રી ભવનાંકની વાત કરીએ તો એ 1.33 છે. બરોબર, કાચના વક્રી ભવનાંકની આપણે વાત કરીએ તો એ 1.5 છે. બરોબર, તેલના વક્રી ભવનાંકની વાત કરીએ તો એ 1.28 છે. પછી તેલના જુદા જુદા પ્રકાર હોય તો સ્લાઇટલી એમાં ફેરફાર હોઈ શકે. ગ્લિસરીન જે છે તો એનો વક્રી ભવનાંક 1.47 છે. બરોબર, આ માધ્યમના વક્રી ભવનાંકને સ્વતંત્ર રીતે આપણે બતાવીએ છીએ, કોઈની સાપેક્ષ નથી, એટલે એને નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. પણ જ્યારે બે માધ્યમની આપણે સરખામણી કરતા હોઈએ, શું કરતા હોઈએ? બે માધ્યમની સરખામણી. જેમ કે N2 એટલે એને કહેવાય N2 ના છેદમાં N1, અને આને શું બોલાય? માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બે નો વક્રી ભવનાંક. શું કહેવાય આને? માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બે નો વક્રી ભવનાંક. બરોબર, દાખલા તરીકે ધારો કે અહીંયા N2 જે છે એ 5 છે. બરોબર, હું ખાલી એમને આંકડા લઉં છું. અને N1 જે છે એ છે 2. બરોબર, તો N21 એટલે શું થયું? N2 ના છેદમાં N1 થયું. N2 કેટલું છે? 5. N1 કેટલું છે? 2. તો આ આવ્યું 2.5. તો આને સરળ રીતે તમે એમ સમજી શકો કે પહેલા માધ્યમ કરતા બીજા માધ્યમનો જે વક્રી ભવનાંક છે એ 2.5 ગણો છે. પહેલા માધ્યમ કરતા બીજા માધ્યમનો જે વક્રી ભવનાંક છે એ 2.5 ગણો છે. એટલે પહેલા માધ્યમ કરતા બીજા માધ્યમમાં જે ઝડપ જે છે એ 2.5 ભાગની વધારે ઘટશે. બરોબર, કારણ કે જેમ વક્રી ભવનાંક વધારે, બરોબર, એમ પ્રકાશની ઝડપ વધારે ઘટવાની છે. એટલે વક્રી ભવનાંક વધારે હોય પ્રકાશીય રીતે ઘટ માધ્યમ થયું, અને ઘટ માધ્યમમાં ઝડપ વધારે ઘટશે. હવે બહુ ડિટેલમાં ન જવું હોય તો સિમ્પલ થયું કે સાપેક્ષ વક્રી ભવનાંક એટલે કે ભાઈ પહેલા માધ્યમની સાપેક્ષે બીજાનો વક્રી ભવનાંક કેટલા ગણો વધારે છે, એને સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. બરોબર, જેમ કે અહીંયા પાણી અને કાચની વાત છે. કાચને આપણે કહીએ ગ્લાસ, પાણી માટે આપણે વોટર W, તો NgW એટલે શું થયું? પાણીની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક. પાણીની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક.
બરોબર. તો NG ના છેદમાં NW લખાય ને પાણીની સાપેક્ષે કાચનો. હવે પાણી જે છે સોરી કાચ જે છે એનો વક્રી ભવનાંક 1.5 અને આનો 1.33. હવે ધારો કે આનો જવાબ 1.05 જે કાંઈ વોટ એવર આવ્યું હોય મને અત્યારે ખ્યાલ નથી, એક્ઝેક્ટ આંકડામાં આપણે પડતા નથી, પણ મેં અહીંયા અમસ્તું લખ્યું છે. તો આનો અર્થ શું થયો કે પાણી કરતા કાચનો વક્રી ભવનાંક 1.05 ગણો છે. જે કંઈ પછી અહીંયા આન્સર આવતો હોય બરોબર છે એ તમે ગણતરી કરીને ચેક કરી શકો, પણ જે આપણો અહીંયા જવાબ આવે એટલે એનો અર્થ એવો થયો કે પાણી કરતા કાચનો વક્રી ભવનાંક એટલા ગણો વધારે છે. હવે વધારે છે એ તો અહીંથી ખબર પડે ને, આપણે નિરપેક્ષ વક્રી ભવનાંક બેયના જોઈએ, પાણીનો જોઈએ કાચનો, તો આપણને ખબર પડે કે ભાઈ કાચ જે છે એનો વક્રી ભવનાંક વધારે છે. તો કાચની સાપેક્ષે આ પાતળું માધ્યમ છે અને પાણીની સાપેક્ષે કાચ ઘટ્ટ માધ્યમ છે. એટલે સાપેક્ષ એટલે જ્યારે બે માધ્યમની આપણે સરખામણી કરતા હોઈએ, એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમની આપણે વાત કરતા હોઈએ બરોબર છે, તો એ કેસમાં આવી રીતે સાપેક્ષ વક્રી ભવનાંક વ્યાખ્યાયિત થશે. જેમ મેં અહીંયા N21 લખ્યું છે એમ તમે લખી શકો N12 લખી શકો. N12 એટલે શું થયું, N1 ના છેદમાં N2, એટલે કે માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક. N12 એટલે શું થશે, માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક. આવી રીતે આપણે કોઈ પણ બે માધ્યમ માટે સાપેક્ષ વક્રી ભવનાંક જે છે એ મેળવી શકીએ. અને એકની સાપેક્ષે બીજું માધ્યમ જે છે એ પ્રકાશીય રીતે કેટલું ઘટ્ટ છે એ આપણને ખબર પડે. એટલે આ સાપેક્ષ વક્રી ભવનાંકની વાત થઈ. હવે સમજો આ બંને સાપેક્ષ વક્રી ભવનાંક જે છે N12 ગુણ્યા N21, આ MCQ માં પણ પૂછાય છે કે ભાઈ N12 ગુણ્યા N21 કેટલું થશે. તો N12 નું સૂત્ર શું થાય, N1 ના છેદમાં N2, N21 નું સૂત્ર N2 ના છેદમાં N1, N2 N2 કેન્સલ, N1 N1, જવાબ આવશે 1. એટલે બે માધ્યમના સાપેક્ષ વક્રી ભવનાંકના ગુણાકારનો જવાબ શું આવે, 1 આવે. બરોબર, MCQ માટે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું. આજે સમજે આપણે એ નિરપેક્ષ વક્રી ભવનાંક હતો, કોઈ માધ્યમનો પોતાનો સ્વતંત્ર વક્રી ભવનાંક, અને વક્રી ભવનાંક શું દર્શાવે છે એ મેં તમને કીધું. પણ જ્યારે એક માધ્યમના વક્રી ભવનાંકની સરખામણી આપણે બીજા માધ્યમ સાથે કરીએ તો એ સાપેક્ષ વક્રી ભવનાંક થઈ ગયો. અને એ પણ મેં તમને અહીંયા સમજાવ્યું કે સાપેક્ષ વક્રી ભવનાંક આપણને શું સમજાવવા માંગે છે, ખ્યાલ આવે છે. હવે આ તો બે માધ્યમની વાત કરી, ધારો કે અલગ અલગ 3 માધ્યમ હોય, આના પરથી MCQ પણ આવશે બરોબર કે ભાઈ અહીંયા N1 અહીંયા N2 વક્રી ભવનાંક, આ N3, આવા જુદા જુદા 3 માધ્યમો છે બરોબર છે, એના વક્રી ભવનાંક આપણે કીધું N1 N2 અને N3 છે. હવે આમાંથી કોઈ પણ એક માધ્યમનો બીજા માધ્યમની સાપેક્ષે આપણને વક્રી ભવનાંક પૂછી શકે બરોબર. તો આપણે શું કરવાનું છે કે દરેક વખતે પદ્ધતિસર આપણે નહીં જવાનું, પણ સૌ પ્રથમ આપણે મેળવવાનો માધ્યમ 1 ની સાપેક્ષે 3 નો વક્રી ભવનાંક. એટલે 3 માધ્યમ આપ્યા છે એટલે આપણે છેલ્લા માધ્યમનો વક્રી ભવનાંક પહેલા માધ્યમની સાપેક્ષે લખવાનું N31. હવે આનું સૂત્ર શું થશે તો કે N32 એને ગુણ્યા N21, એક એક તમારે ઘટાડતું જવાનું, 32 21 બરાબર. છેલ્લે પહેલું માધ્યમ આવે એટલે પૂરું સૂત્ર. હવે આમાંથી કોઈ પણ વસ્તુ તમને પૂછી શકે, 3 માધ્યમ આપી દે અને પછી તમને એમ કહે કે ભાઈ માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક કેટલો થાય. તો હવે આપણે આમાંથી આને સૂત્રનો કરતા બનાવવાનો. તો N21 બરાબર થશે N31 છેદમાં N32. રેડી. આને તમે આમે લખી શકો N31 એટલે N3 ના છેદમાં N1 અને N32 એટલે N3 ના છેદમાં N2. ખ્યાલ આવે છે, આવી રીતે લખી શકાય આમે. હવે શું થશે કે ઘણી વાર ઉલટું પૂછે, 1 ની સાપેક્ષે 2 નહીં, એવું કે માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક, તો N12 થયું. હવે N12 એટલે N21 નું વ્યસ્ત થયું. અહીંયા જુઓ, જ્યારે આપણે સમજ્યા કે આ N21
બરોબર, આ n12 તો આ બે એકબીજાના વ્યસ્ત થયા ને એટલે જ ગુણાકાર 1 આવ્યો. તો અહીંયા મારે n21 ઉપરથી n12 મેળવવું હોય તો વ્યસ્ત કરી નાખીશું, એટલે n32 ના છેદમાં n3. ખ્યાલ આવે છે? હવે 4 માધ્યમ આપ્યા હોય ધારો તો આપણે શું કરશું, n41 લખશું. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 4 નો વક્રી ગુણાંક. હવે એનું સૂત્ર શું થશે, n43 ગુણ્યા n32 ગુણ્યા n21. આવી રીતે સૂત્ર બનાવવાનું. હવે આમાંથી તમને જે પૂછવું હોય એને સૂત્રનો કરતા બનાવવાનું. બરોબર છે? જેમ કે 5 માધ્યમ આપણને આપ્યા હોય તો આપણે આમ લખી શકીએ n51 ઇઝ ઇક્વલ ટુ n54 ગુણ્યા n43 ગુણ્યા n32 ગુણ્યા n21. હવે આમાંથી આપણને જે કીધું એને સૂત્રનો કરતા બનાવવાનું. ખ્યાલ આવે છે? ચાલ હવે બીજી એક વાત ઈ કરીએ, ધારો કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશતું હોય, ધારો કે આ માધ્યમ 1 છે, એનો વક્રીભવનાંક n1 કહીએ, અહીંયા પ્રકાશનો વેગ v1 કહીએ, આ બાજુ જે છે માધ્યમ 2 છે એનો વક્રીભવનાંક n2 અને ત્યાં પ્રકાશનો વેગ v2 છે. તો બે માધ્યમ માટે, જેમ કે પહેલા માધ્યમ માટે હું નિરપેક્ષ વક્રીભવનાંક લખું તો n1 બરાબર c ના છેદમાં v1 થાય, એવી રીતે n2 બરાબર c ના છેદમાં v2 થાય. હવે આ બેનો ગુણોત્તર લઉં તો n2 બાય n1 બરાબર થશે c બાય v2 c બાય v1. c c કેન્સલ થશે તો n2 બાય n1 ઇઝ ઇક્વલ ટુ મને મળશે v1 બાય v2. તો ઘણી વખત એવા પ્રશ્નો આવે કે ભાઈ માધ્યમ 1 નો વક્રીભવનાંક કેટલો છે, માધ્યમ 2 નો વક્રીભવનાંક કેટલો છે. માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ આટલી હોય તો માધ્યમ 2 માં ઝડપ શોધો. બરોબર, એટલે v2 આપણે મેળવવાનું હોય તો આ સૂત્રનો આપણે ડાયરેક્ટ ઉપયોગ જે છે એ કરી શકીએ. n2 બાય n1 બરાબર v1 બાય v2. બરોબર, હજી આપણે 11મા ધોરણમાં તરંગ લંબાઈ, આવૃત્તિ આ બધા કોન્સેપ્ટ શીખ્યા છીએ. આવૃત્તિ જે છે એ ઉદ્ગમનો ગુણધર્મ છે, એટલે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે આવૃત્તિ નથી બદલાવાની, પણ તરંગ લંબાઈ જે છે એ બદલાઈ જશે. તો તરંગ લંબાઈ પણ આપણને પૂછી શકે. તો એક સૂત્ર આપણી પાસે વેગનું આવું છે, v બરાબર f લેમ્બડા. બરાબર, f એટલે આવૃત્તિ, લેમ્બડા એટલે તરંગ લંબાઈ. તો આ સૂત્રમાં n2 છેદમાં n1, હવે v ની જગ્યાએ f લેમ્બડા મૂકીએ એટલે f લેમ્બડા 2 અને અહીંયા f લેમ્બડા 1. v1 ની જગ્યાએ v1 છે ને ઉપર, તો v1 ની જગ્યાએ f લેમ્બડા 1, v2 ની જગ્યાએ f લેમ્બડા 2. બરોબર, v1 અને v2 ની આપણે કિંમત મૂકી. હવે f f કેન્સલ થાય તો n2 બાય n1 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 1 ના છેદમાં લેમ્બડા 2. તો તરંગ લંબાઈ ને લગતા કોન્સેપ્ટ પ્રશ્નો હોય ત્યારે આપણે આ ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. n2 બાય n1 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 1 બાય લેમ્બડા 2. લેમ્બડા 1 એટલે પ્રથમ માધ્યમમાં પ્રકાશની તરંગ લંબાઈ, લેમ્બડા 2 એટલે બીજા માધ્યમમાં પ્રકાશની તરંગ લંબાઈ. હંમેશા ધ્યાન રાખજો 1 અને 2 કઈ રીતે કહેવાનું છે. મટીરિયલમાં, ટેક્સ્ટબુકમાં અલગ અલગ રીત હોઈ શકે, ઘટ માધ્યમ, પાતળું માધ્યમ, એવી રીતે ડિનોટ કરેલું હોઈ શકે. આપણે આને હંમેશા એવી જ રીતે સમજશું કે પ્રકાશનું કિરણ જે માધ્યમમાંથી આવે છે, પ્રકાશનું કિરણ જે માધ્યમમાંથી આવે છે એને હંમેશા પહેલું માધ્યમ ગણવાનું. એટલે એની માટે વક્રીભવનાંક n1 કહેવાનો, એમાં તરંગ લંબાઈને લેમ્બડા 1 કહેવાની, એમાં પ્રકાશની જે ઝડપ હોય એને આપણે v1 કહેશું. જેમ કે આ કેસમાં હું અહીંયા એવું લઉં કે ભાઈ ધારો કે પ્રકાશનું કિરણ અહીંયાથી આવે છે એટલે આ આપાત થયું અને પછી આ સામેના બીજા માધ્યમમાં પ્રવેશે છે, એટલે અહીંયાથી પ્રકાશનું કિરણ આ માધ્યમ તરફ જાય છે. તો જે માધ્યમમાંથી આવે છે એને આપણે 1 ગણવાનું. એટલે એની માટે બધી સંજ્ઞા n1 v1 લેમ્બડા 1 એવી રીતે. બરોબર છે?
હવે જે માધ્યમમાં એ જાય છે એટલે કે સામેનું જે માધ્યમ છે કે જેમાં એ પ્રવેશે છે એ માધ્યમ જે છે એને આપણે બીજું માધ્યમ ગણશું. બાકી તમને બીજી રીતે યાદ રહે તો એવી રીતે યાદ રાખી શકો છો. મને આ રીત સરળ લાગે છે એટલે હું આવી રીતે શીખવાડતો હોઉં. તો જે માધ્યમમાં એ પ્રવેશવાનું છે તો એની માટે આપણે માધ્યમ 2 એટલે વક્રી વળાંક n2 વેગ v2 તરંગ લંબાઈ λ2 એવી રીતે આપણે સંજ્ઞાનો ઉપયોગ કરશું. ઘણી વખત આવા પણ કોન્સેપ્ટ આવે. દાખલા તરીકે આ કોઈ માધ્યમની સપાટી છે, અહીંયા કોઈ અવલોકન કરતા છે. હવે આપણને એમ કે ભાઈ અવલોકન કરતા આ માધ્યમની નીચે રહેલી કોઈ વસ્તુને જોવે છે, બરોબર છે. તો હવે આ કેસમાં માધ્યમ 1 કોને કહેવું, માધ્યમ 2 કોને કહેવું? તો ધ્યાનથી જુઓ કે અવલોકન કરતા જે છે એની આંખમાંથી પ્રકાશનું કિરણ જે છે એ નીકળશે. એટલે અવલોકન કરતા જે માધ્યમમાં હોય એને આપણે માધ્યમ 1 ગણવાનું. પછી એ જે વસ્તુનું અવલોકન કરે છે એ ક્યાં છે એને આપણે માધ્યમ 2 કહેવાનું. સમજાય છે? હવે ધારો કે અહીંયા આપણને એવું આપ્યું હોય કે ભાઈ કોઈ માછલી છે, બરોબર, એ બહાર રહેલા કોઈ વ્યક્તિને જુએ છે. તો અહીંયા માછલી જે છે એ અવલોકન કરતા થઈ. હવે કોઈ દાખલામાં આપણને એવું આપ્યું છે કે ભાઈ માછલી સામેના માધ્યમમાં રહેલા કોઈ વ્યક્તિનું નિરીક્ષણ કરે છે. તો માછલી જે છે અવલોકન કરતા થઈ. તો પ્રકાશનું કિરણ જે છે અહીંયાથી નીકળશે અને આ માધ્યમમાં પ્રવેશશે. તો અવલોકન કરતા જે માધ્યમમાં છે, બરોબર, જ્યાંથી પ્રકાશનું કિરણ પહેલા નીકળે છે તો આ કેસમાં આને આપણે માધ્યમ 1 ગણીશું અને સામે જ્યાં છે એને આપણે માધ્યમ 2 ગણીશું. મોટા ભાગના આપણે કેસમાં 2 જ માધ્યમો આવવાના છે. એટલે ખાસ આપણે n1 કોને કહેવું, n2 કોને કહેવું એ ખાસ આપણે મગજમાં રાખવાનું છે. એટલે આગળ જતા ઘણા બધી થિયરી એવી આવશે કે જેમાં વક્રી વળાંક n1 n2 સ્વરૂપે સમીકરણ હોય. તો ત્યારે આપણને ડાઉટ ન રહેવો જોઈએ કે સાહેબ n1 કોને કહેવું, n2 કોને કહેવું. એટલે તમારે પાતળા કે ઘટ માધ્યમમાં પડવાની માથાકૂટ જ નહીં. એટલા માટે તમને આ રીત શીખવાડું છું. ચાલો, ક્લિયર થાય છે? તો આજે છે એ વક્રી ભુવનાંક એટલે કે નિરપેક્ષ વક્રી ભુવનાંક, સાપેક્ષ વક્રી ભુવનાંક, એના પરથી ઝડપ મેળવવી એની માટેના એક બેઝિક નાના કોન્સેપ્ટ હતા. અને આ બધી વાત ઉપરથી આપણો જે મહત્વનો હવે જે પ્રશ્ન છે એ છે વક્રી ભુવન એટલે શું? વક્રી ભુવન માટે સ્નેલનો નિયમ જણાવો. ચાલો, વક્રી ભુવન એટલે શું અને વક્રી ભુવન માટે સ્નેલનો નિયમ, મહત્વનો અને આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન. ચાલો, વક્રી ભુવન કોને કહેવાય? તો કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે વક્ર વળે છે. આ ઘટનાને વક્રી ભવનની ઘટના કહેવાય. પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે વક્ર વળે. આ પ્રકાશ વક્ર વળવાની ઘટના જે છે એને કહેવાય વક્રી ભવન. અને રોજબરોજની ક્રિયાઓમાં પણ આપણે ઘણીવાર અનુભવ્યું હોય. દાખલા તરીકે પાણી ભરેલું કોઈ પાત્ર હોય અને પાત્રના તળિયે કોઈ વસ્તુ પડેલી હોય તો એ આપણને સહેજ ઊંચી આવેલી દેખાશે. શેના લીધે દેખાય છે? વક્રી ભવનના લીધે દેખાય છે. કોઈ ટેબલ પર કે કોઈ સરફેસ ઉપર જાડો કાચ પડેલો હોય અને કાચની નીચે કોઈ પણ વસ્તુ, સિક્કા, વિઝિટિંગ કાર્ડ એવું રાખેલું તો એ પણ આપણને સહેજ ઊંચું આવેલું જણાશે. શેના લીધે આવું થાય છે? વક્રી ભવનના લીધે થાય છે, બરોબર છે. તો પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે
વક્ર વળે છે આ ઘટનાને શું કહેવાય? વક્રીભવનની ઘટના. હવે પ્રકાશનું કિરણ જે છે જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે એની ઝડપમાં ફેરફાર થાય છે અને એ વક્ર વળે છે. હવે જો ઘટ માધ્યમમાં ગયું હોય, અગાઉ આપણે વક્રીભવનાંક સમજ્યા કે જેનો વક્રીભવનાંક વધારે એ ઘટ માધ્યમ, એટલે ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે વક્રીભવન વધારે થાય, પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે વક્રીભવન ઓછું થાય. બરોબર છે. તો એની માટે એક આપણે પારદર્શક સપાટી લઈએ. ધારો કે આ પારદર્શક સપાટી છે, અહીંયા પ્રકાશનું કિરણ જે છે આપાત થયું આ સપાટી પર, એટલે આ જે છે એ આપણી માટે આપાત કિરણ થઈ ગયું. ખૂણાઓ વ્યાખ્યાયિત કરવા માટે આપણે સપાટીએ લંબ દોરવો પડે. સપાટીને જે બિંદુએ કિરણ આપાત થયું હોય એ બિંદુએ આપણે શું કરવો પડે? લંબ દોરવો પડે. હવે અહીંયાથી આ પ્રકાશનું કિરણ જે છે એ વક્રીભવન પામે, એટલે કે મૂળ દિશા કરતા થોડુંક વિચલન પામે છે, એટલે આ વક્ર વળ્યું કહેવાય. એટલે આ જે કિરણ છે એને કહેવાય વક્રીભૂત કિરણ. રેડી? હવે આપાત કિરણનો લંબ સાથે જે ખૂણો બને એને કહેવાય આપાત કોણ આય. વક્રીભૂત કિરણનો લંબ સાથે જે ખૂણો બને એને વક્રીભૂત કોણ આર કહેવાય. હવે પરાવર્તનનો જે નિયમ હતો આઈ બરાબર આર, બરોબર છે, એ અહીંયા લાગુ પાડી દેતા નહીં, એ પરાવર્તન માટે હતો. હવે આપણે વાત કરીએ છીએ વક્રીભવનની, તો અહીંયા કોઈ એવો સંબંધ નથી. બરોબર છે. આઈ આપાત કોણ છે, આર જે છે એ વક્રીભૂત કિરણ છે, સોરી આર જે છે એ વક્રીભૂત કોણ છે. એટલે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે વક્ર વળે છે અને એ ઘટનાને વક્રીભવન કહેવાય. જો આ પ્રકાશનું કિરણ અહીંયા માધ્યમ ઉપર આપાત થાય, અથડાઈને પાછું વળી જાય એના એ જ માધ્યમમાં, તો એ પરાવર્તન કહેવાય. પણ જ્યારે સામેની બાજુ જતું રહે છે તો એ વક્રીભવન કહેવાય. એટલે એ કેસમાં આ બધા કોન્સેપ્ટ જે છે એ લાગુ પડશે. બરોબર છે. આ આપણી પારદર્શક સપાટી છે, આ સપાટીને દોરેલો લંબ છે. ખ્યાલ આવે છે? આ વક્રીભવન માટે સ્નેલે એક નિયમ આપ્યો જેને સ્નેલનો નિયમ કહેવાય કે આપેલા બે માધ્યમો માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. આ વક્રીભવન માટે સ્નેલનો નિયમ છે. આપેલા બે માધ્યમ માટે, ધારો કે આ માધ્યમ એક છે એનો વક્રીભવનાંક n1, આમાં પ્રકાશની ઝડપ v1 છે. આ જે છે આપણું માધ્યમ 2 છે એનો વક્રીભવનાંક n2 અને ત્યાં પ્રકાશનો વેગ v2 છે. તમે અહીંયા પ્રકાશની તરંગ લંબાઈ λ1, અહીંયા પ્રકાશની તરંગ લંબાઈ λ2, એવી રીતે પણ સમજી શકો છો. ચાલો, હવે જે છે કે આપેલા બે માધ્યમ માટે આપાત કોણનો સાઇન, બરોબર, એટલે સાઇન આઈ, અને વક્રીભૂત કોણનો સાઇન એટલે સાઇન આર, બંનેનો ગુણોત્તર એટલે બંનેનો ભાગાકાર અચળ હોય છે. બરાબર અચળ. હવે આ જે અચળાંક છે એ કોના જેટલો હોય? તો કે માધ્યમના સાપેક્ષ વક્રીભવનાંક જેટલો, એટલે કે n21 જેટલો માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 ના વક્રીભવનાંક જેટલો હોય છે. તો n21 જે છે એને આપણે લખી શકીએ n2 ના છેદમાં n1. હવે n1 ને આ બાજુ ગુણો તો n1 sin i ઇઝ ઇક્વલ ટુ થશે n2 sin r. લ્યો, આ સ્નેલનો નિયમ થઈ ગયો. તમે આમ પણ યાદ રાખી શકો છો અથવા આમ પણ યાદ રાખી શકો છો. હું આને એવી રીતે યાદ રાખું, જ્યારે બે કરતા વધારે સપાટી હોય અને કોઈ બે સપાટી વચ્ચે આપણે આ નિયમ એપ્લાય કરવાનો હોય, તો જો હું અહીંયા પહેલી સપાટીની વાત કરું છું તો પહેલી સપાટીનો વક્રીભવનાંક એને ગુણ્યા પહેલી સપાટીમાં જે કિરણનો ખૂણો બને છે એના સાઇનનો ગુણોત્તર, જો બરોબર.
પહેલું માધ્યમ છે એટલે કે આ માધ્યમનો વક્રી ગુણાંક એને ગુણ્યા એ જ માધ્યમનો જે ખૂણો છે એના સાઈનનો ગુણાકાર, એટલે અહીંયા એવું થશે બરાબર સામેની બાજુ જે માધ્યમ છે એનો વક્રી ગુણાંક ગુણ્યા એમાં જે ખૂણો બને છે એના સાઈનનો ગુણાકાર, એટલે n2 sin r. હાવ ગુજરાતીમાં સરળ બોલવું હોય તો આ વક્રી ગુણાંક આ ખૂણો બરાબર આ વક્રી ગુણાંક આ ખૂણો. એટલે કયા બે માધ્યમની તમે વાત કરો છો એ ખાસ આપણે મગજમાં રાખવાનું. બરોબર, જ્યારે ફક્ત બે સપાટી હોય ત્યારે સૂત્ર લખવામાં કોઈ તકલીફ નહીં પડે. બે કરતા વધારે સપાટી આપી હોય અને ત્યારે આપણે કોઈ બે સપાટી માટે નિયમ એપ્લાય કરતા હોઈએ તો આ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આ સૂત્ર જે છે સ્નેલના નિયમનું એને આપણે અલગ અલગ રીતે બીજી રીતે પણ લખી શકીએ, જેમ કે સાઇન આઈ ના છેદમાં સાઇન આર બરાબર n2 બાય n1. હવે અગાઉ નિરપેક્ષ વક્રી ગુણાંકમાં શીખ્યા હતા કે n2 બાય n1 એટલે v1 બાય v2 થશે. તો આવી રીતે પણ યાદ રાખી શકો વેગ સ્વરૂપે. હજી તરંગ લંબાઈ સ્વરૂપે લખવું હોય તો સાઇન આઈ ના છેદમાં સાઇન આર અહીંયા λ1 ના છેદમાં λ2 v1 બાય v2 એટલે λ1 બાય λ2 થશે. તો આ અલગ અલગ સ્વરૂપે આપણે સ્નેલનો નિયમ જે છે એ લખ્યો બરોબર છે. હવે આના પરથી શું સમજવાનું છે એ પણ આપણે જોઈએ કે જો પ્રકાશનું કિરણ જે છે એ પાતળા માધ્યમથી ઘટ માધ્યમ તરફ જતું હોય બરાબર, પાતળા માધ્યમથી ઘટ માધ્યમ એટલે આપણે એવું સમજીએ કે આ પાતળું માધ્યમ છે આ ઘટ માધ્યમ છે બરોબર છે. પાતળું માધ્યમ એટલે જેનો વક્રી ભવનાંક ઓછો, ઘટ માધ્યમ એટલે જેનો વક્રી ભવનાંક વધારે. તો n2 મેં અત્યારે વધારે ધાર્યું છે એટલે કે n2 ગ્રેટર ધેન n1 છે. તો જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય બરોબર ત્યારે ઝડપ જે છે એ ઘટવાની છે પહેલા કરતા, એટલે વક્રીભવન જે છે એ વધારે થશે. ઘટ માધ્યમમાં વક્રીભવન જે છે એ વધારે થાય એટલે મૂળ દિશા કરતા વિચલન જે છે એ વધારે થાય બરોબર. આ જે છે આપણું આપાત કિરણ છે, આ આપાત કિરણની મૂળ દિશા થઈ બરોબર. અહીંયા જે છે એ સપાટીને આપણે આ લંબ દોર્યો તો આ આપાત કિરણની મૂળ દિશા. પણ જ્યારે પ્રકાશનું કિરણ પહેલા માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવશે ત્યારે વક્ર વળશે. હવે આ ઘટ માધ્યમ છે તો વક્રીભવનાંક વધારે થશે એટલે વધારે વક્ર વળશે, એટલે આ આપણું વક્રીભૂત કિરણ થયું. તો અહીંયા આ જે ખૂણો બન્યો એ આપાત કોણ થયો, આ જે છે વક્રીભૂત કોણ થયો. તો પ્રકાશનું કિરણ જે છે એ લંબ તરફ વળે. શું થાય? લંબ તરફ વળે. એટલે જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જશે ત્યારે પ્રકાશનું કિરણ લંબ તરફ આવશે. એના લીધે આર જે છે એ નાનો બનશે અને એની સાપેક્ષે આઈ જે છે એ મોટો હશે. તો પાતળા માધ્યમમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાં જાય ત્યારે આપાત કોણનું મૂલ્ય વધારે હોય વક્રીભૂત કોણ કરતા, કારણ કે વક્રીભવન વધારે થાય છે એટલે પ્રકાશનું કિરણ લંબ તરફ રહેશે. ખ્યાલ આવે છે? હવે બીજો કેસ જે છે કે ભાઈ પ્રકાશનું કિરણ જે છે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ તરફ જાય બરાબર. હવે સમજો ઘટમાંથી પાતળા, આ ઘટ છે અને આ પાતળા એટલે ઘટ થી પાતળા તરફ જાય છે. તો n1 મેં ઘટ લીધું છે, n2 પાતળું એટલે n1 વધારે થયું ને બરોબર. n1 જે છે એ વધારે થયું તો અહીંયા n1 ગ્રેટર દેન શું થશે n2. હવે આ કેસમાં શું થશે જો આ આપણું આપાત કિરણ, આ એની મૂળ દિશા છે. હવે અહીંયા જે છે
આપણે લંબ દોરીએ તો ઘટમાંથી પાતળા તરફ જાય, આ લખી રાખીએ, આ ઘટ છે N1, બરોબર, આ જે છે એ પાતળું માધ્યમ છે N2, એનો વક્રીભવનાંક. તો ઘટમાંથી પાતળામાં જાય, વક્રીભવનાંક પહેલા કરતા ઘટ્યો, તો પહેલા કરતા ઝડપ સહેજ વધશે, એટલે વક્રીભવન ઓછું થશે. હવે વક્રીભવન ઓછું થાય, બરોબર, તો પ્રકાશનું કિરણ જે છે એ લંબથી દૂર રહે. આ આપણું વક્રીભૂત કિરણ છે, બરોબર, તો એ લંબથી દૂર રહેશે, એટલે આ કેસમાં આર મોટો બનશે, એની સાપેક્ષે આઈ જે છે એ નાનો રહેશે. તો જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર રહે, એ કેસમાં આર જે છે એ કેવો બનશે? મોટો બનશે, આઈ કરતા. ખ્યાલ આવે છે? તો મિત્રો, આ ખૂબ મહત્વનો આપણો પ્રશ્ન હતો, વક્રીભવન માટે સ્નેલનો નિયમ. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે નિરપેક્ષ વક્રીભવનાંક, સાપેક્ષ વક્રીભવનાંક અને વક્રીભવન માટે સ્નેલનો નિયમ જે છે એ સમજ્યા. આમાં ખૂબ મહત્વના સૂત્રો પણ મેં તમને શીખવાડ્યા છે, ખાસ MCQ માટે યાદ રાખશો. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.